અરુણ સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન હવે જાણીએ. લાસ્ટ ટાઈમ આપણે કેટલા બી લગભગ ઓલમોસ્ટ જે બી આપણે શોર્ટ કોલ આપ્યા હતા એ હિન્દાલ્કો કોઈ વેદાંતા હોય આઈટી સ્ટોક્સ બધામાં લગભગ એ લાસ્ટ વીકમાં લેવલ એચીવ થઈ ગયા હતા. પણ આજે આપણે માર્કેટથી થોડા કોન્ટ્રા ટ્રેડ લઈ રહ્યા છીએ. બંને સ્ટોક આઈટી રિલેટેડ મેં સ્ટોક સિલેક્ટ કર્યા. એક પરસિસ્ટન્ટ છે જે લગભગ ઇન્ડિકેશન આપી રહ્યો છે કે 4500 ની આજુબાજુ 4546 ની આજુબાજુ ઓપન થશે. જેવું પરસિસ્ટન્ટ માઇનસ ઓપન થયા પછી 47 મતલબ 4700 ક્રોસ કરે છે તો એને એક બાય રિકમેન્ડેશન લઈને 4765 થી લઈને 4850 સુધીના લેવલ જોવા મળી શકે. 4850 ઉપર ઓર અપસાઇડ જોવા મળી શકે છે. નીચેની સાઈડ સ્ટ્રોંગ બેઝ રહેશે 4650 નો. બીજો જે બાઇંગ ટ્રેડ છે એ છે ડિક્સન ટેકનોલોજી. નિયર અબાઉટ 10,200 10,000 ની આજુબાજુ ઓપન થશે. wherever it is cross 10,300 10,300 ક્રોસ કરે છે માઇનસ ઓપન થયા પછી તો એમાં 10,500 થી 10,700 સુધીના લેવલ જોવા મળી શકે. નીચેની સાઈડ સ્ટ્રોંગ બેઝ રહેશે 10,000 ની આજુબાજુ. કે માર્કેટ એટલું માઇનસ ઓપન થઈ રહ્યું છે તો આની અંદર તમે જોશો તો નિયર અબાઉટ 25,000 ની આજુબાજુ આપણે ઓપન થઈશું તો અહીંયા આ લેવલે વેચવા જવું ઇટ ઇઝ ટુ રિસ્કી. એટલે આપણે આ લેવલે વેચવા નહીં જઈએ. નો ડાઉટ ભલે કદાચ અહીંથી હજી બી 100-150 પોઈન્ટ નિફ્ટી નીચે જાય પણ હા જ્યારે વેચવા આપણે ક્યારે જઈશું જ્યારે આપણને એક રેસિસ્ટન્ટની આજુબાજુ મળશે સ્ટોક્સ ને રેસિસ્ટન્ટની આજુબાજુ ઇન્ડેક્સ મળશે તો જ આપણે સેલ કરવા જઈશું. અધરવાઇઝ જે પીટન ડાઉન સેક્ટર છે જેમાં જબરજસ્ત વીકવાલી આવી હતી એ સેક્ટરની અંદર ઓછી વીકવાલી થશે અને રિકવરી આવશે કદાચ કોઈ માર્કેટમાં તો ફિર એક ઓવરહીટિંગ થઈને ઓવરસોલ્ડની કન્ડિશનમાં શોર્ટ કવરિંગ બી આવશે તો એ સેક્ટર એ સ્ટોક્સની અંદર જબરજસ્ત બાઇંગ આવી શકે છે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કોન્ટ્રા બેટ પણ તમને મળવી જ જોઈએ ઓબ્વિયસલી, અને એટલા માટે જ આઈટી છે કે જે હવે તમને સરસ જગ્યા આપશે.